કચ્છમાં અકસ્માત અને આપઘાતના 3 બનાવ સામે આવ્યા છે, જેમાં મુન્દ્રા તાલુકાના લુણી ગામના દરિયામાં નહાવા ગયેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। મુન્દ્રા મરીન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ બારોઈ રોડ ઉપર રહેતા 16 વર્ષીય રાજસિંહ ઉર્ફે રાજ બહાદુરસિંહનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। આ બનાવ સોમવારે બપોરે 3 વાગ્યાના અરસામાં બન્યો હતો। હતભાગી લુણીના દરિયામાં નહાવા માટે ગયો હતો। એ દરમિયાન પાણીના મોજામાં કિશોર તણાઈ ગયો હતો અને ઊંડા પાણીમાં ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે મુન્દ્રા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે।